કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહ. કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સીધી સમાજવાડી ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ ભચાઉ તાલુકા શિક્ષક મંડળના પૂર્વ કેળવણી નિરીક્ષક, ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના ટ્રસ્ટી, પૂર્વ પ્રિન્સિપાલ અને કચ્છ ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટના વડીલ ટ્રસ્ટી, જનાબ હાજી કાસમ સાહેબ આધોઈવાળાના માર્ગદર્શનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કારકિર્દી સેમિનારમાં મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જનાબ યુસુફખાન ટાંક સાહેબ તેમજ શિક્ષક અને એસએમસી ચલાવતા જનાબ સિકંદર રાયમા સાહેબે ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દી ઘડવા માંગતા ખલીફા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. પ્રશ્નોમાં સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ વચ્ચેનો ભેદ ટાંક સાહેબે સમજાવી બાળકોને તે કોર્સમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ અને કઈ ફેકલ્ટીમાં આગળ વધવું જોઈએ તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આજે એક વાત ઉડીને આંખે વળગી કે બાળકોએ સન્માન કરતાં પણ કારકિર્દી માર્ગદર્શનમાં વધારે રસ લીધો હતો અને ભવિષ્યમાં પોતાના લક્ષ્યો સિદ્ધ કરવા શેના પર ફોકસ કરવું જોઈએ તેનાથી સુપેરે પરિચિત થયા. ધોરણ 10 અને 12માં 65% કે તેથી વધુ પરિણામ લાવનારને મેડલ, સન્માનપત્ર તથા બોલપેન સેટથી સન્માનવામાં આવ્યા હતા. સાથે ખલીફા સમાજને શૈક્ષણિક રીતે સહાયરૂપ થનાર ખલીફા સમાજના શિક્ષકોને પણ સન્માનપત્ર અને સાલથી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટની કામગીરીની રૂપરેખા આપવામાં આવી હતી અને અત્રેથી દાતાઓએ શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા પોતાના તરફથી બનતી સહાય કરવામાં આવશે એવું જાહેર કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી અને આમંત્રિત મહેમાનોના હસ્તે દરેકને સન્માનવામાં આવ્યા હતા. દાતાઓને પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાના આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહો અને આવનારી પેઢીને શિક્ષણ ક્ષેત્રે સદાય અગ્રેસર બનાવો તેવી ઉપસ્થિતોએ દુઆ ગુજારી હતી. ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ મિત્રો, આજરોજ ભુજ મધ્યે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક ખૂબ જ શાનદાર અને બાળકોને અને વિદ્યાર્થીનીઓ માટે એક ખાસ એજ્યુકેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં છોકરાઓને જે સારા ટકા પાસ થયા છે સમાજના છોકરાઓને ખાસ અહીંયા સન્માનથી એમને સન્માન કરવામાં આવ્યું, એમને મોમેન્ટો આપવામાં આવ્યા અને આ પ્રસંગે ખાસ અહીંયા જે અત્યારે જે શિક્ષણમાં આપણે માર્ગદર્શન માટે અને એક મોટિવેશન માટે જાણીતા નામ એવા સિકંદરભાઈ રાયમા અને મુસ્લિમ એજ્યુકેશનના પ્રિન્સિપલ એવા યુસુફભાઈ ટાંક પણ આપણા સાથે છે. સિકંદરભાઈ, આજના દોરમાં આપણે જ્યારે જોતા હોઈએ છીએ કે શિક્ષણ સમાજ માટે કેટલો જરૂરી છે અને સમાજના આગેવાનોને સમાજને શિક્ષણ માટે હજી કેટલા પ્રયત્નો કરવા જોઈએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સર, તમારો વાત બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. તમે એટલું જ વિચાર કરો કે કુરાનની પહેલી આયત જ્યારે ઇકરા સાથે શરૂ થતી હોય તો એ વસ્તુની ઇમ્પોર્ટન્સ શું હોય છે. હાલના સમયની અંદર એક રોશની કહીએ આ અંધેરાની અંદર, તો એક રોશનીની જરૂર છે અને એ રોશની છે ઇલ્મ. જે સમાજ પાસે એ રોશની નથી એ અંધારામાં જ જીવે છે. જેટલા પણ સમાજ હમણાંના સમયની અંદર આગળ છે દુનિયાવી રીતે, દીની રીતે, તો એ ઇલ્મના કારણે છે. અને જે સમાજ પાસે ઇલ્મ નહીં હોય, આવતા એઆઈના સમયની અંદર, એઆઈના ભવિષ્યની અંદર આ દુનિયા સાથે એનો છેડો નીકળી જાય એવી મને ચિંતા જણાઈ રહી છે. યુસુફભાઈ, તમે આટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો, શું ખૂટતી કડીઓ છે સમાજમાં કે છોકરાઓ ભણવામાં ધ્યાન ઓછું આપતા હોય છે કે આપણો મુસ્લિમ સમાજ એજ્યુકેશનથી દૂર છે? શું ખૂટતી કડીઓ છે? ખૂટતી કડીઓની અંદર સૌથી પહેલાં તો એમ કહી શકાય કે જે મહત્ત્વ એટલે કે જાગૃતિ જોઈએ કે શા માટે હું ભણું. પહેલો પ્રશ્ન એ છે કે મારે શા માટે ભણવું જોઈએ. જો એને એ સવાલનો જવાબ મળી જાય કે ભાઈ ભણવા માટેના આટલા ફાયદાઓ છે અથવા આ કારણો છે,
તો મને લાગે છે સૌથી પહેલાં આપણે બાળકો અને વાલીઓને સમજાવવાની જરૂર છે કે શિક્ષણ વગર કંઈ નથી. જેમ કે સિકંદર સાહેબે કહ્યું કે ભાઈ રોશની જ શિક્ષણ છે. તો જો એને મહત્ત્વ એ સમજાવવા માટે આપણે સફળ થઈ જઈએ તો ચોક્કસથી આપણા સમાજની અંદર પણ શિક્ષણમાં જે જાગૃતિ આવી રહી છે, પણ આપણે એનાથી હજી સંતોષ નથી કે ભાઈ થોડી ઓછી છે, આનાથી વધુ આવી જોઈએ. તો આપણે સૌ શિક્ષણનું મહત્ત્વ સમજાવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને, અને એવું સમજાવી શકીએ કે શિક્ષણ વગર કશું જ નથી, શિક્ષણ વગર અંધારું છે. તો આપણે આ લક્ષ્યની અંદર ચોક્કસથી પહોંચશું. હું મારી પર્સનલ વાત કરું તો હું એટલા માટે ભણી શક્યો કે મારા મમ્મી જે છે મને કહેતા કે ભાઈ પહેલું તારું સ્કૂલનું શિક્ષણ, સારું પરિણામ અથવા સારું હોમવર્ક કરીશ ત્યાર પછી જ તને જમવાનું મળશે. તો જ્યાં સુધી શાળાનું કામ નહોતું થતું ત્યાં સુધી અમને જમવાનું પણ નહોતું મળતું, અથવા જમવાનું તો જ મળે કે જો સારું ભણો તો. તો આવું દરેક વાલીએ વિચારવું જોઈએ કે ભણતર પહેલું મૂકો. જમવાની અંદર આપણે એક રોટલી ઓછી ખાશું તો પણ ચાલશે, પણ શિક્ષણ પાછળ ખર્ચ કરવું પડે તો કરવું જોઈએ. ખલીફા સમાજના એક શિક્ષક અસ્કરભાઈ પણ આપણે સાથે છે. અસ્કરભાઈ, તમને શું લાગે છે, શું ખૂટતી કડીઓ છે અને તાલુકા વાઇઝ કેવી રીતના સમાજને કામ કરવા જોઈએ? હા, પહેલી વાત તો એ છે કે આ જો પ્રોગ્રામ જે શરૂઆત કરી છે બહુ જ મસ્ત કર્યું છે. કે જો કે જ્યારે છોકરાઓને ટકાવારી આવે છે 80-85% ઉપર, જ્યારે એ ટકાવારી લઈ આવે છે સાહેબ, તો ત્યારે જે સન્માન છે તો સન્માન કરવાથી એનું મોટિવેશન છે એ વધે છે અને આગળ ને આગળ કામ કરે છે. હવે જ્યારે આપણે કહીએ કે શું ખૂટતી કડીઓ છે તો એમાં મહત્ત્વનો ભાગ વાલીઓ ભજવે છે. કે જે છોકરાઓ જે નિસારે આવવા માટે ને ઘણા એવા પ્રશ્નો આવે છે કે છોકરાઓ નિસાર આવવા માટે નથી આવતા, પણ વાલીઓ એમને લઈને આવતા નથી. બરાબર, કે એમની વાલીઓ લઈને આવતા નથી. એના કારણે ઘણા બધા થાય છે. જેવી રીતે મારી પ્રાથમિકની જો હું નિશાળની વાત કરું તો પ્રાથમિક શાળાઓમાં એવું હોય છે કે નાના નાના છોકરા હોય છે, જો એને પાછળ વાલીઓ મહેનત કરે તો જ થાય, એના વગર કાંઈ થશે નહીં. એક ખાસ અપીલ અને એક ગુજારિશ અને મોઅદ્દબાના ગુજારિશ કરીશ તમામ સમાજના લોકોને, કચ્છના સમાજના, મુસ્લિમ સમાજના લોકોને. સિકંદરભાઈ રાયમા અને યુસુફભાઈ ટાંક એક આપણાને મોકો મળ્યો છે, ખુદાએ આપણાને એક નેમત તરીકે એમને મોકલાવ્યો છે. શિક્ષણની ચિંગારી લઈને આગળ નીકળ્યા છે. હવે આપણામાં એમને કેટલો સાથ આપવાની આપણી તૈયારી રાખી છે. આપણે ઘણા બધા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. ઈસાલે સવાબ માટે આપણે ઘણી જગ્યાઓ ઉપર ન્યાજ માટે પૈસા આપતા હોઈએ છીએ, મંડપ માટે આપતા હોઈએ છીએ, ઘણી બધી ચીજો માટે ઈસાલે સવાબ માટે પૈસા આપતા હોઈએ છીએ. પણ જે સિકંદરભાઈ અને યુસુફભાઈએ જે શિક્ષણની મિસાલ લઈ અને ચિરાગ લઈને આગળ નીકળ્યા છે, હવે ચિરાગને આગળ વધારવો હોય તો તમારી રીતે જે રીતે તમે યોગદાન ઈસાલે સવાબ પેટે તમે આપી શકતા હો, તો ખાસ ગુજારિશ છે તમામ કચ્છના મુસ્લિમ સમાજને કે સિકંદરભાઈ રાયમાને અને યુસુફભાઈને ખાસ એમને હેલ્પ કરે. તમે જે ઈસાલે સવાબ છે એ રીતે હેલ્પ કરી શકો છો, બીજી કોઈ પણ ઇમદાદ રીતે હેલ્પ કરી શકો છો. ખાસ જરૂર છે. આ વખતે મોકો મળ્યો છે, ફરી પાછે 10 થી 20 વર્ષે મળશે, એટલે આ મોકાને ન જવા દેતા અને ખાસ આ લોકોને મદદ કરજો એ મારી સૌને ગુજારિશ છે. ત્યારબાદ જે સમગ્ર પ્રોગ્રામનું આયોજન કર્યું અને જે નીવ માનવામાં આવે છે એવી ખલીફા સમાજની એજ્યુકેશનની આખી ટીમ આપણા સાથે છે. સૌથી પહેલે તમારું નામ અને પરિચય જાણીશ. મારું નામ છે ખલીફા રશીદ હાજી અહમદ. મારું ગામ છે ગઢસી સર. રશીદભાઈ, સમગ્ર આ જો આયોજન જે થયું એજ્યુકેશનનું, તમને કેમ પ્રેરણા મળી કે આવા પ્રોગ્રામ કરવા જોઈએ? હિમતેજભાઈ, પ્રેરણા તો અલ્લાહ પાક આપે છે, પણ એમ થયું કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને ગાઈડન્સ આપવા માટે કોઈ ન હતું, અને એજ્યુકેશનનો આટલો મોટો વિસ્તાર ન હતો. કચ્છ કચ્છ છે એ વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે અને બોર્ડરવાળો એરિયા છે. અહીંયા એજ્યુકેશન પ્રત્યે ખૂબ જ પહેલાં ઓછી લાગણી હતી, માણસોમાં જાગૃતતા હતી. તો અમે જ્યારે ભણતા હતા ત્યારે એમ થયું કે કાશ આ આપણે કોર્સ કરી શક્યા હોત તો, પણ ત્યારે કમનસીબી આપણી કે જે આપણને મગજમાં વિચાર હતું એ આપણે કરી ન શક્યા. પણ આજે આપણને એવો મોકો મળ્યો છે, એવો આપણને સ્થાન મળ્યું છે કે આપણે આપણી સમાજમાં એજ્યુકેશન પ્રત્યે જાગૃતિ લાવી શકીએ. જે અમે નથી કરી શક્યા એ આવનારી પેઢીને અમે કરી બતાડીએ. આર્થિક રીતે જે નબળા છે એને ખલીફા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ કેવી રીતના મદદ કરશે? આર્થિક રીતે જે નબળા છે એમનો અપીલો અમે એમને પૂરો બાયોડેટા લઈ, એમનો પૂરી ખરાઈ કરી, એમના પૂરા ડોક્યુમેન્ટ ચકાસી, તેઓ ભણવામાં કેવા આગળ હતા
કેવા છે એ તમામ વસ્તુ A to Z અમે તપાસી ત્યારબાદ એમની અપીલો અમે નાખીએ છીએ અને ધન્ય છે અમારી ખલીફા સમાજને કે અપીલો નાખતાની સાથે જ 10 કલાકની અંદર લાખની અપીલો પૂરી થયેલી છે. MBBS ડૉક્ટર બનવા માટે પછી સાયન્સમાં મોટો કોઈ કોર્સ કરવો હોય એમના માટે પણ અમે અપીલો નાખેલી છે અને અપીલો અમુક જ ગણતરીના કલાકોમાં જ મોટી અપીલો પૂરી થઈ ગઈ છે. માટે ધન્ય છે અમારી ખલીફા સમાજને. એક એવો જ ચહેરો આપણા સાથે છે જેમની ઉંમર અત્યારે 82 વર્ષ છે અને 60 વર્ષથી ઉપર જેઓ શિક્ષણ માટે કામ કરે છે. સાહેબ, સૌથી પહેલાં તમારું નામ જાણીશ. મારું નામ હાજી કાસમ ઉમરભાઈ ખલીફા. કાસમભાઈ, જે આજે 60 વર્ષથી તમે એજ્યુકેશન માટે કામ કરો છો, કેટલો બદલાવ હવે તમને લાગે છે એજ્યુકેશનમાં, મુસ્લિમ સમાજમાં? મુસ્લિમ સમાજમાં એજ્યુકેશનની તો બહુ પછાતપણું હતું અને એમાંય આપણા ખલીફા સમાજમાં ઘણું પછાતપણું હતું. પણ હમણાં જો આજે આ પ્રોગ્રામ જે ગોઠવ્યો છે આ ટીમ ભાઈ રશીદભાઈની ટીમે, એના ઉપરથી જાણવા મળ્યું કે નાના કંઈક જાગૃતિ તો આવી છે. કન્યાઓમાં જો કેટલા વધારે કન્યાઓ છે આપણે ડબલ, અને છોકરાઓ. એટલે આવો જ્યારે પ્રોગ્રામ થાય ત્યારે આપણને ખબર પડે કે ના કાંઈક જાગૃતિ આવી છે અને હજી વધુ જાગૃતિની જરૂર છે આવા પ્રોગ્રામ કરી. અબ્બાસ અબ્દુલ્લા ખલીફા, કોડકી, હાલે ભુજ. કચ્છની અંદર છેવાડાને ગામની અંદર ઓનલાઈન સુવિધા તો હોય છે, પણ કોઈને એટલું ખ્યાલ હોતું નથી કે કઈ પરીક્ષાના ફોર્મ અત્યારે ચાલુ છે. કચ્છ ખલીફા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમને અમારા ગ્રુપથી માધ્યમથી દરેક પરીક્ષાની જાણકારી આપે છે અને એમને ફોર્મ ક્યાં પણ જવાની જરૂર ન પડે, ઘર બેઠે એમને નિઃશુલ્ક ફોર્મ ભરી આપે છે. કોઈ પણ એવી ઓનલાઈનની જરૂર હોય તો એ ચોક્કસ અમારા ગ્રુપનો સંપર્ક કરે તો અમે ઇન્શાઅલ્લાહ બનતી કોશિશ કરશું કે એમની સમસ્યાઓને અમે સોલ્વ કરી શકીએ. આજનું આ આયોજન ખૂબ જ સફળ આયોજન અને સુપર હિટ આયોજન. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ11 ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.